અત્યારે લોકસભા ચાલુ છે અને 31મી જુલાઈના રોજ નિર્દલીય સાંસદ પપ્પુ યાદવ દ્વારા અયોધ્યાની અંદર રામ મંદિરમાં જે કાંઈ દાન ચોરીનો મામલો હતો એ બાબતે ભગવા વસ્ત્ર ધારણ કરી સંસદની અંદર આવ્યા. ભગવાન રામની તસવીર બીજા કોઈ સાંસદ હતા એના પગ સાથે મૂકી અને એમણે અપમાન કર્યું. આ પપ્પુ યાદવે માત્ર રામનું નહીં પણ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન કર્યું છે, સનાતનનું અપમાન છે. જેણે ચોરી કરી છે એ બધા જેલની અંદર છે. તાત્કાલિક ત્યાંના મુખ્યમંત્રી યોગીજી દ્વારા સીટ રચવામાં આવી, સીટનું નિર્માણ કરવામાં આવ્યું છે, એની તપાસ ચાલી રહી છે. એટલે જે કાંઈ ઘટના ઘટી એનાથી અમને પણ શરમ આવે છે, એવું નથી કે નથી આવતી, પરંતુ માત્ર રાજકીય રોટલા શેકવા માટે પપ્પુ યાદવ જેવા લોકો સનાતન ધર્મનું અપમાન કરે. ભગવા વસ્ત્રનો ભગવો રંગ એ અમારામાં આસ્થાનો રંગ છે, એ અમારી અસ્મિતાનો રંગ છે. અને એ રીતે એની સાથે ખડગેજી, રાહુલ ગાંધીજી અને બીજા અન્ય સાંસદો જે જોડાયા, જે રાહુલ ગાંધીજી આજ સુધી અયોધ્યામાં દર્શન કરવા નથી ગયા, 5 રૂપિયા ફાળો નથી આપ્યો, એ સંસદની અંદર જે આ નાટક ચાલી રહ્યું હતું એમાં પોતે રાજકીય રોટલા શેકવા માટે ત્યાં આગળ દાન અર્પણ કરે છે. તો આ એક સાધુ સમાજ માટે ખૂબ કુઠારાઘાત સમાન પ્રસંગ જે બન્યો હતો એનો વિરોધ કરવા અમે લોકો ભેગા થયા છીએ. અને જરૂર પડે અમારા આગામી કાર્યક્રમો પણ અમે આપની પાસની સાથે જણાવીશું. સનાતન સંત સમાજ દ્વારા આજ આપ સૌ મીડિયાના બંધુઓ દ્વારા જે 31મી જુલાઈએ સંસદમાં સાંસદ પપ્પુ યાદવે જે આ કુઠારાઘાત કાર્ય કર્યું છે તેના વિરોધમાં આજ ગુજરાતના સૌ સંતો મહંતો અમારે સૌ ઉપસ્થિત છે. અને જે કર્યું એ આસ્થા સાથેનું એમણે જે કાર્ય કર્યું છે એ ખૂબ નિંદનીય અને ખૂબ એમ કહેવાય કે સંત સમાજને લજ્જાવાનું જે કાર્ય કર્યું છે. અને સૌથી મોટું તો શ્રદ્ધાનો વિષય, જે રામ ભગવાનનો શ્રદ્ધાના વિષય પર એમણે જે આ કાર્ય કર્યું છે, તો એના માટે આજે અમે સૌ ભેગા થઈ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવશે. અને જેવી રીતે કે જેમણે પણ આ જે સંસદોએ આ કર્યું છે એમનું સંસદ પદ કેન્સલ થાય, એમના ઉપર તરત કાર્યવાહી થાય અને સખતમાં સખત પગલાં લેવામાં આવે. અને ખૂબ સંતો દ્વારા આજ એનો આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જરૂર પડે આગળ આજે કલેક્ટરશ્રીને આપીશું, આગળ ગવર્નરશ્રીને પણ આપવાના છે અને રાષ્ટ્રપતિ સુધી આપણી આ વાત પહોંચે. અને આ ધર્મો રક્ષતી રક્ષત, સનાતન ધર્મની આ રક્ષા માટેનું આ કાર્ય જલ્દીથી સરકાર આમાં આગળ આવી અને એ પરિપૂર્ણ કરાવે એવી અમારી સૌની માંગ છે. સનાતન ધર્મ ઉપર જે કઠોરાઘાત થઈ રહ્યો છે તેના સંત માતાઓનો લાગણી બોલી રહી છે. કોઈ પણ હિસાબે સહન થાય નહીં. આપણા સર્વેનો સાથ સહકાર જોઈએ. પત્રકાર મિત્રનો, મીડિયા મિત્રો, જે કંઈ હોય, તમે બધા હિન્દુસ્તાની છો. હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાન ધર્મનો વૈદિક ધર્મ જે આપણે કહીએ છીએ, જેને સનાતન ધર્મ આખા વિશ્વમાં જેનો જય જયકાર થઈ રહ્યો છે, એના અમુક લોકો જે એને દૂષિત કરવા માગે છે તે કોઈ પણ હિસાબે સહન થાય નહીં. જેમ પૂર્વ બધા ધર્માચારો કહી ગયા એમ અમે બધા સાથે સહનાવતું સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવા વહી. मंत्र सत्यम, क्रिया सत्यम, सत्यम देव निरंजनम. सनातन धर्म है, धर्म के ऊपर टिका हुआ है. तो धर्मो रक्षति रक्षितः. हमारा धर्म में लिखा हुआ है कि हम धर्म की रक्षा करेंगे तो धर्म हमारी रक्षा करेगा. सनातन धर्म के अंदर ये गेरुआ रंग या भगवा रंग है,
उसका बड़ा महत्व है, जिसका दुरुपयोग ये पप्पू यादव सांसद ने किया है। तो हकीकत में ये गलत बात है। उन्होंने सबसे बड़ी गलती कर दिया और ये सनातन धर्मों को एक चुनौती दिया है। उन्होंने नहीं होना चाहिए ऐसा। तो इसके लिए उनके पर सरकार को हम दो हाथ जोड़ के विनंती करते हैं, जूना अखाड़े की तरफ से, पूरे संत समाज की तरफ से हम निवेदन देते हैं कि इनके पर कड़क से कड़क कार्यवाही की जाए। उनका सांसद सभ्य जो पद है उनका, उससे उसको निष्कासित किया जाए।